વાગી ગયા છે બપોરના 12. મેં શ્યામ અને કામાક્ષીએ ત્રણેય જમી લીધું ને હવે નીકળી ગયા માંગરોળ જવા માટે. શ્યામને થોડુંક કામ હતું ને મારે પણ બે વસ્તુ લેવાની હતી. આજે એમ પણ અમારે જવાનું જ હતું, પણ સાંજે ને સ્પેશિયલ ઢોસા ખાવા. કેટલા ટાઈમથી ઢોસો નહોતો ખાધો અને આજે તડકો કે મારું કામ. એમાં શ્યામે બજારમાં ગાડી નાખી. હું ના પાડું કે રેવા દ્યો, ગલી એક તો સાવ સાંકડી, આમાં કોઈ ફોર વ્હીલ લઈને જાય જ નહીં ને બધાય કેવા અમારી સામું જોતા હતા. પછી તો બે વસ્તુ લીધી ન લીધી ને બહાર જ નીકળી ગયા. પછી તો તડકો એવો હતો ને કે લચ્છી પી લીધી પેલા, તો પછી આવી ગયા દરિયે. મારે તો ગાડીમાં બેઠા બેઠા જ આ નજારો જોવો તો, પણ મારી કામાક્ષી એવી ને કે દરિયો જોઈને ગાંડી થઈ, એટલે ઈ ધરાડ અમને બહાર લઈ આવી અને શ્યામને દરિયા પાસે લઈ ગઈ પગ બોળવા. મેં પછી બે ફોટા પાડ્યા ને આ સરસ મજાના નજારાની મોજ માણતી હતી. એટલી વારમાં તો આ બે બાપ દીકરીએ એક અનોખી શોધ કરી નાખી. ખાડો ખોદે તો પાણી આવે. પછી તો કામાક્ષી પણ બેસી ગઈ આવી રમત કરવા. ઈ બે તો પાછા ઊભા જ ન થાય. મેં કીધું તમે દરિયા સામે બે બાપ દીકરી કૂવો બનાવવાનો રેકોર્ડ બનાવી દેશો. મને લાગી છે એક તો બહુ ભૂખ. 3:30 વાગી ગયા હતા. ભૂખ લાગી હતી એટલે અહીંયા દરિયા કિનારે પાણીપુરી ખાધી, પછી ચનાચોર ખાધા અને મસ્ત આ જાજી બધી બોટ જોતા જોતા અમે હવે જઈએ છીએ ફતેશ્વર, જે માંગરોળથી થોડેક જ દૂર આવેલ છે. પણ એ વિડીયો કાલે આવશે, તો એ વિડીયો જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઇબ.